જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। આજે હતા અમે દ્વારિકામાં અને લખનઉ યુપીથી મહેમાન આવ્યા હતા, એને લઈને દર્શન કરવા જવાનું હતું। તો દ્વારકા એ ભગત હોટલમાં રોકાણા હતા, ત્યાં અમને લેવા આવ્યો છું। આપણા ઇસ્કોન ગેટની સામે જ, ઇસ્કોન ગેટની બાજુમાં જ હોટલ હતી, ત્યાંથી એમને લઈ અને પછી જવું છે નાગેશ્વર દાદાના દર્શન કરવા। નાગેશ્વર દાદાના દર્શન કરી પછી બેટ દ્વારકા, ગોપી તળાવ, તો એમને બેસાડ્યા ગાડીમાં અને નીકળી ગયા। આપણે પ્રથમ પહોંચી ગયા 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગે। ત્યાં રવિવાર હોય અને પાછો હોળીનો તહેવાર ગયો એટલે ટ્રાફિક બહુ હતી। દાદાના દર્શન કર્યા, દર્શન કરી અને પછી મૂર્તિના દર્શન કર્યા, અંદર દર્શન કર્યા, પછી બેટ દ્વારકા માટે નીકળવાનું હતું। ગોપી તળાવ અને બેટ દ્વારકા નીકળી જશું। તહેવારનો સમય છે, હોળીનો તહેવાર ગયો એટલે ટ્રાફિક તો બહુ વધારે હતી। નાગેશ્વર દાદાના મંદિરની બાજુમાં જ આદ્યશક્તિ માં આવડનું મંદિર પણ અહીં જ આવેલું છે। બહુ પ્રાચીન મંદિર છે। અહીંયા માતાજીનો થડો હતો। આવડ માતાજીનું મંદિર ખૂબ પ્રાચીન છે। અહીંયા વર્ષો થઈ ગયા। અહીંયા પહેલાં અગરવછા ચારણ જે લોકો ભેંસો ચરાવતા અને અહીંયા રહેતા, એમનો થડો સ્થાપેલ હતો। પછી અહીંયા માતાજીનું પ્રાગટ્ય એ લોકોએ કર્યું અને બિરાજમાન કર્યા, થડો માતાજીનો સ્થાયી મંદિર બનાવ્યું અને આ મંદિર ખૂબ પ્રચલિત છે ભક્તોમાં। ખાસ કરીને બહારથી જે ભક્તો આવે છે તો ઠીક, પણ આપણા આજુબાજુના જે વિસ્તારમાં આ મંદિર ખૂબ પ્રચલિત છે અને અહીંની એવી માન્યતા છે, અહીંયા 7 બહેનોના સ્થાપન છે। આવડ, જોગડ, તોગડ, ખોડલ માતાજી, બધી માતાજી આયુનો અહીંયા બેસણા છે। અને અહીંયા માન્યતા એવી છે કે કોઈ પણ દીકરાની માનતા રાખે છે અને માતાજી એમના ઘરે સારું કરે છે, એમની મનોકામના પૂરી થાય પછી અહીંયા આજે લાકડાનું પારણું હોય છે એ લોકો ચડાવે છે। વાઘેર સમાજમાંથી ઘણા બધા મિત્રો ભક્તો માતાજીના અહીંયા આવે છે અને મેળો ભરે છે। નાગેશ્વર દાદા નાગ સ્વરૂપે અહીંયા જ બિરાજે છે। આ મંદિર આવેલું છે નાગેશ્વર દાદા મૂર્તિની પાછળ પટાંગણમાં। ત્યાં આજ તો સાઉથથી, દક્ષિણમાંથી, પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ચારે બાજુથી મંદિરની પાછળ આવેલું છે ખૂબ સરસ મજાનું તળાવ। આ તળાવ પણ નાગેશ્વર તળાવ તરફથી પ્રચલિત છે। આ તળાવમાં પાણી ક્યારેય સુકાતું નથી અને અત્યારે તો પાણીની વ્યવસ્થા છે, પણ જ્યારે વર્ષો પહેલાં પાણીની બહુ સમસ્યા હતી ત્યારે આ તળાવમાંથી, કારણ કે આ તળાવને કાંઠે જ નાગેશ્વર દાદાનું મંદિર આવેલું હતું, જે પ્રાચીન મંદિર, જે જૂનું મંદિર છે। આ મંદિર તો મુંબઈના ફિલ્મી ઇન્ડસ્ટ્રીના જે ટી સિરીઝના માલિક છે ગુલશન કુમાર, એમના દ્વારા બનાવેલું છે। પણ જે પ્રાચીન મંદિર, જે જૂનું મંદિર હતું, એ દાદાનું તળાવની પાળ હતી। આ જે તળાવની પાળ હતી ત્યાં આ પીપળોનું જે ઝાડવું હતું એની બાજુમાં જ પ્રાચીન મંદિર આવેલું હતું। એ જૂના અવશેષો હજી ઘણા, આપ મંદિર અંદર જાઓ ત્યારે જૂના જે એમના ફોટા છે એમાં જૂનું મંદિર દેખાય છે તળાવને કાંઠે। આ નાગેશ્વર દાદાનું અત્યારે તો, અને આમાં દરેક ચોમાસાનું પાણી ભેગું થાય છે। ચારે બાજુથી પાણીની આવક એવી હતી આ મંદિરની કે આજુબાજુમાંથી બધામાં એરિયામાંથી પાણી આ તળાવમાં ભેગું થતું અને અહીંયાથી માણસ પીવા માટે પણ ઉપયોગ કરતા હતા। મંદિરની સામેની ભાગમાં ખૂબ વિશાળ
પાર્કિંગ આવેલું છે. આવેલ તમામ ભક્તો દર્શન કરવા આવે છે, ગાડી ત્યાં પાર્કિંગ કરે છે. ત્યાંથી મંદિરનો ખૂબ સરસ નજારો દેખાય છે. કેશવ દાદાના દર્શન કરી અને આપણે આગળ જઈએ છીએ. આગળ હવે ગોપી તળાવ, અને ગોપી તળાવ થઈ અને આપણે દર્શન કરવા જઈશું બેટ દ્વારકામાં. બેટ દ્વારકામાં આવેલું આ સુદર્શન બ્રિજ, ખૂબ એના દર્શન. અને ત્યાંથી બેટ દ્વારકામાં આવેલું છે એક અભ્યય માતાજીનું મંદિર. અભ્યય માતાજીનું મંદિર છે એ પણ ખૂબ પ્રાચીન મંદિર છે. આહિર સમાજમાં જે ચાવડા પાખી છે, જે ચાવડા જ્ઞાતિ આહિર સમાજમાં જે ચાવડા પાખીમાં ચાવડા પાખીના બધાયના કુળદેવી છે માં અભ્યય માતાજી. ચાવડા પરિવારમાં બધાયમાં અભ્યય માતાજી કુળદેવી તરીકે પૂજાય છે. અને દર વર્ષે નવરાત્રિમાં એ લોકો અહીંયા આવે છે, માતાજીની ધજા ચડાવે છે. અને આમે દરરોજ કોઈના કોઈ આજુબાજુના ઓખાના 42 ગામ અને કલ્યાણપુર તાલુકાના 72 ગામમાંથી કોઈના કોઈ તો અહીંયા આવે છે જ. આજે કચ્છમાંથી એક ખૂબ મોટો સંઘ આવ્યો છે, કચ્છના રત્નાલમાંથી. અને અહીંયા માતાજીને ધજા ચડાવી અને સુખડીની પ્રસાદી, શીરાની પ્રસાદી માતાજીને. બીજા બધા ઘણા ભક્તો આવ્યા હતા, બધા માટે પ્રસાદીની વ્યવસ્થા અહીંયા કરી હતી. આવેલ તમામ જે શ્રદ્ધાળુઓ હતા એમના માટે પણ પ્રસાદી. આજ એમનો બહુ મોટો પ્રોગ્રામ છે. દર વર્ષે આ 9મું વર્ષ હતું એમનું. રત્નાલ, કચ્છના રત્નાલમાંથી આ લોકો બધા ભક્તો હાલીને આવે છે. રત્નાલ તથા આજુબાજુના ગામડાઓમાંથી પગપાળા ચાલી અને આવે છે. અને અહીંયા માતાજીએ ધજા ચડાવે છે, દ્વારકાધીશ મંદિરમાં ધજા ચડાવે છે. બેટ દ્વારકામાં આવેલું ભગવાન દ્વારકાધીશનું મંદિર, ત્યાં પણ ધજા ચડાવે છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, જેથી કરી અને આવા વિડીયો બધાને જોવાનો લાભ મળે અને દર્શનનો લાભ મળે. જય માતાજી, જય દ્વારકાધીશ.